ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। રાજ્યમાં જેમ જેમ રસ્તાઓ સારા બનતા જાય છે તેમ તેમ અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર 2 કાર અને પિકઅપ ટેમ્પો સહિત કુલ 3 વાહનો વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ છે। સુરેન્દ્રનગરનો પરિવાર ભરૂચ તરફ આવી રહ્યો જેમની અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોનો કૂચો વળી ગયો હતો। શાકભાજી ભરેલી જઈ રહેલા ટેમ્પોનું ટાયર અચાનક ફાટતા વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। આ દરમિયાન ટેમ્પો કાર સાથે અથડાઈ હતી અને પાછળથી આવી રહેલ અન્ય કાર સાથે પણ ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં ગાડીમાં સવાર ભગવાન સાણી અને ટેમ્પો ચાલક અજય ધીરુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।